યોનિક સનરાઇઝ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025નું આયોજન બરોડા બેડમિન્ટન એસોસિએશન દ્વારા તારીખ 19થી 27 જુલાઈ દરમિયાન બેડમિન્ટન હોલ સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવેલ છે, જેમાં ગુજરાત રાજ્યના દરેક જિલ્લા થઈ કુલ 864 ખેલાડીઓએ ભાગ લીધેલ છે. તેમાં 569 ભાઈઓ અને 295 બહેનોનો સમાવેશ થાય છે. સ્પર્ધામાં વિવિધ વય જૂથમાં રમાડવામાં આવશે, જેમ કે અંડર 11, 13, 15, 17, 19 અને ઓપન વિભાગ મળીને કુલ 28 વિવિધ ઇવેન્ટ્સ જેવી કે સિંગલ્સ, ડબલ્સ અને મિક્સ ડબલ્સમાં કુલ 1291 એન્ટ્રી આવેલ છે. સ્પર્ધામાં વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર, સર્ટિફિકેટ્સ અને ટ્રોફી એનાયત કરવામાં આવશે અને કુલ રૂપિયા 9 લાખના રોકડ પુરસ્કાર એનાયત કરાશે. વિજેતા ખેલાડીઓને ગુજરાત રાજ્યની ટીમમાંથી નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. મારું નામ રાકેશ રસાણિયા છે. હું બરોડા બેડમિન્ટન એસોસિએશનનો સેક્રેટરી છું. આજ રોજ આપ અહીંયા પધાર્યા છો. ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025નું આયોજન થવા જઈ રહ્યું છે, જે તારીખ 19થી 27 દરમિયાન એનું આયોજન થવાનું છે. આ ટુર્નામેન્ટમાં 1291 એન્ટ્રીઝ આવી છે કે જે વિવિધ વય જૂથમાં રમાડવામાં આવશે. અંડર 11, 13, 15, 17, 19 અને મેન વિમેન્સના ખેલાડીઓ, ભાઈઓ અને બહેનો આ ટુર્નામેન્ટમાં ભાગ લેવાના છે. આ ટુર્નામેન્ટમાં ટોટલ કુલ 9 લાખ રૂપિયાના રોકડ પુરસ્કાર, ટ્રોફી અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે. અને આ ટુર્નામેન્ટમાંથી જે પણ વિજેતા ખેલાડીઓ થશે, જે જીતીને આગળ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ નેશનલ ખાતે કરશે. બેડમિન્ટન એસોસિએશન દ્વારા ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025નું આયોજન તારીખ 19થી 27 દરમિયાન સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવી રહ્યું છે અને બરોડા બેડમિન્ટન એસોસિએશનના સર્વે પદાધિકારીઓ આ સ્પર્ધાના આયોજક તરીકે કામગીરી કરી રહ્યા છે. ખાસ કરીને હું દીપકભાઈ, રાકેશભાઈ, સર્વેનો અને દારાભાઈ એઓ ખૂબ જ મહેનત કરી રહ્યા છે આ સ્પર્ધાને સફળતા તરફ. અને આ સ્પર્ધામાં 9 લાખ રૂપિયા કેશ પ્રાઇઝ મની છે, જે આ વર્ષમાં ગુજરાતની કોઈપણ સ્પર્ધામાં 9 લાખ રૂપિયા રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા નથી, જે રોકડ પુરસ્કાર 9 લાખ રૂપિયા આપવામાં આવે છે. આ સ્પર્ધામાં યોનિક શટલકોકથી રમાડવામાં આવશે અને યોનિક શટલની સાથે સાથે જે ચીફ રેફરી છે અમારા ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના ટેકનિકલમાં, જે ચીફ રેફરી તરીકે VR શાહ અને આસિસ્ટન્ટ ચીફ રેફરી તરીકે શ્રી સત્યનારાયણજી રહેશે. આ સ્પર્ધા નોકઆઉટ ધોરણે રમાડવામાં આવે છે. આ સ્પર્ધામાં ગુજરાતની ટીમની પસંદગી કરવામાં આવનાર છે દરેકને, કે જેથી રાષ્ટ્રીય કક્ષાની જે નેશનલ સ્પર્ધા થશે એમાં અહીંથી જીતેલા ખેલાડીઓ ભાગ લેશે. અને રાષ્ટ્રીય ખેલાડી છે શ્રેયા લેલે, એ પણ આ સ્પર્ધામાં ભાગ લઈ રહી છે. અને હાર્દિક પનવર એવી પ્રતિભાશાળી ખેલાડી છે, એ બી ભાગ લઈ રહ્યા છે. કારણ કે બરોડાના 2 સારા ખેલાડીઓ આ સ્પર્ધામાં ખૂબ સારો દેખાવ કરશે એવી મારી. અન્ય ખેલાડીઓ બી છે. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને YouTube ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.